કોમનદાસજી સાથે તો ખેલવા જતા. પાર્થો ગુર્જરી આદિ અનેક અનેક કેવા પ્રસંગો શ્રીનાથજીની વાર્તામાં આવે છે. શ્રી ગુસાઈજી ના માથે સેવા બિરાજમાન થઈ. અહીંયા અજબ કુંવરીબાઈ રોજ રાત પડે એટલે ઉજબ કુંવરીબાઈ ચોપાટ લગાવી દે, તકિયા લગાવી દે, આ સૂકા મેવા દૂધઘરના બટેરાઓ ભરી દે, અત્તરનો છંટકાવ કરી દે. કેમ? રોજ સાંજ પડે એટલે શ્રીનાથજી બાબા ચોપાટ ખેલવા માટે અજબ કુંવરીબાઈ પાસે આવે. મેવાડની એક કુંવરી, મીરાબાઈના કઝિન સિસ્ટર કહી શકાય અજબ કુંવરીબાઈ. અને સાંજ પડે એટલે છમ 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 સ્વર સંભળાય. ઉભા થઈને જુએ, સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજી બાબા રોજ પધારે. આજે ચોપાટ ધરીએ ને એ અજબ કુંવરીબાઈની ભાવથી ધરીએ. અને રોજ ખેલ થાય, અને ખેલ થાય અને રોજ આજે કુંવરીબાઈ હારી જાય, ઠાકોરજી જીતી જાય. આજે ચોપાટ લગાવી છે, તકિયા લગાવ્યા, શ્રીનાથજી બાબા પધારે. ચલ અજબ, ખેલ શરૂ કર. અને એક પછી એક પાસા નાખવા લાગ્યા. એક વાર પ્રભુ નાખે, એક વાર અજબ કુંવરીબાઈ નાખે. પણ આજે પ્રભુની શું લીલા! એક પછી એક ઠાકોરજીની ગોટીઓ મરવા લાગી. અને ખેલતા ખેલતા આજ પ્રભુ હારી ગયા. ઠાકોરજીને કહી, અજબ આજ મેં હાર ગયો, તું જીત ગઈ. તું માંગે તને આપીશ, માંગ, શું જોઈએ તારે? અજબે કહ્યું કે હું તો ગુસાઈજીની સેવક છું અને ગુરુદેવ એટલું શીખવાડ્યું છે કે પ્રભુ પાસે ક્યારે માંગવું નહીં. श्रीनाथ जी बाबा कहवे लगे कि मैं तो को कह रहा हूं कछु मांग, मैं आज बड़ो प्रसन्न हूं. आज हूं हार्यो છું, તું જીતી છું. મારા મનમાં ઈચ્છા છે કે આજે તો કંઈક માંગે. અરે પ્રભુએ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે અજબે કહ્યું કે એટલું જ માંગુ છું કે આજ પછી આપ સદા માટે અહીંયા જ બિરાજી જાઓ. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, તને વચન આપું છું કે તારી કુટિયામાં આવીને બિરાજીશ, પણ હજી લગભગ 100 વર્ષનો અંતરાય છે. હું પધારીશ, પણ મારે હજી ઘણા જીવો પર કૃપા કરીને લીલા કરવી છે અને વ્રત છોડીને હું તારી કુટિયામાં આવીને નિવાસ કરીશ. એક પછી એક ઘણા પ્રસંગો આવ્યા, વર્ષો વીત્યા છે. શ્રીનાથજી બાબા કહે, કાકાજી આ આપનો પરિવાર મેં ક્યારેય જાણ્યો જ નથી, આને તો મેં પોતાનો જ પરિવાર જાણ્યો છે. કાકાજી હું આપને વચન આપું છું, આપના બાળકો ડાબા હાથે જારી ભરશે તોય પ્રેમથી આરોગીશ, પીઠ દઈને ઉભા રહેશે તોય ક્યારે ખોટું નહીં લગાવું, અને એમના હાથે થતી સેવા હું આપના હાથે થઈ રહી છે એમ માનીને આનંદ માણીશ. વચન આપ્યું છે. પરિવારને ગોકુલ મોકલ્યા અને ગુસાઈજી ગોવિંદ સ્વામીને લઈ ગિરિરાજજીની કંદરામાં સદે પ્રવેશ કરી દીધો. ગિરધરજીના માથે સેવા આવી. યવનોનો ઉપદ્રવ થયો છે એમના લાલજીના માથે, તો ઇતિહાસમાં તો ઘણા પ્રસંગો છે. અને જ્યારે યવનો બધા મંદિરોને તોડવા લાગ્યા, નિમિત્ત બનાવ્યા, એવું ગંગાભાઈ આગળ ચાલશે, રથ બનાવ્યો અને કહ્યું કે મને પધરાવી જાઓ. જ્યાં જ્યાં શ્રીનાથજી બાબાનો રથ રોકાયો ને મુકામ કર્યા એ સ્થળો શ્રીનાથજી બાબાના ચરણ ચોકી નામથી ઓળખાય છે. જો આગ્રામાં છે, જોધપુરમાં છે, કોટામાં છે, જ્યાં જ્યાં અહીંયા મેવાડ પધારતા શ્રીનાથજી બાબાએ જ્યાં જ્યાં મુકામ કર્યો એ સ્થળને ચરણ ચોકી કહેવાય. અને અનેકવિધ પ્રસંગો લીલાઓ કરતા કરતા ઠાકોરજી જોધપુર ચાપાસેની પધાર્યા અને અહીંયા ઉદયપુરના રાજાએ કીધું કે હું મંદિર બાંધી અને આપનો મુકામ આપીશ, અહીંયા હું રક્ષા કરીશ અને ભવ્ય મંદિર બંધાવીશ. પણ શ્રીનાથજી બાબાની ઈચ્છાને કોણ જાણી શકે? 4 चौक को मंदिर बनायो और आप बिराजे वालो छपर तरी, मेवाड़ માં પહાડ માં સિંહાડ મારે, મારો વાલો બિરાજે મેવાડ મારે. અને મુકામ કર્યો અહીંયા અજબકોરીબાઈની કુટિયામાં. અને અહીંયા બધું જ સિદ્ધ થઈ ચૂક્યું છે, પણ શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, હવે મારે તો સદા માટે અહીંયા જ બિરાજવું છે. એ સમયમાં બ્રજ ભક્તોના સર્વ પ્રકારના મનોરથો પૂરા કરતા અને છેલ્લે શયનમાં પ્રભુ પહોળે આજે પણ બ્રજમાં પધારે છે એમ કહેવાય. અને શયનના દર્શન ઘણા સમય સુધી નથી થતા, કારણ કે આજે પણ ઠાકોરજી બ્રજમાં પધારે. કારણ આપણે ત્યાં એવો માન્યતા છે
એવો પ્રસંગો છે કે ઠાકોરજી વચન આપીને ગયા છે કે હું ફરી વ્રજમાં આવીશ. અને જો આશ્ચર્યની વાત એ, આપણે એમ કહીએ કે ઠાકોરજી વ્રજમાં જશે, પધારશે. હવે વ્રજ યુપીમાં છે, યુપી સ્ટેટમાં છે, અને અત્યારે તો શ્રીનાથજી રાજસ્થાન સ્ટેટમાં છે. તો કોઈ સ્ટેટના ગવર્મેન્ટ વાળા સ્ટેટ ચેન્જ કરવા દે? પણ વ્રજમાં પધારશે તો ક્યાં પધારશે? પૂછડીના ભાગમાં, શ્યામ ઢાક પાસે. તો એ ભાગ આજે પણ રાજસ્થાન ગવર્મેન્ટના અંડરમાં આવે છે. જો જ્યારે સ્ટેટના વિભાજન થતા હતા ત્યારે કોઈ પુષ્ટિ માર્ગ એમાં હતું નહીં. તો શ્રીનાથજી વ્રજમાં પધારશે તો એમને સ્ટેટ ચેન્જે નહીં કરવું પડે અને વ્રજવાસ પણ કરી લેશે. એટલે પ્રભુ તો પોતાની સઘળી વ્યવસ્થા કરીને જ પધાર્યા છે. તો ત્યાં પૂછડીના ભાગમાં પધારશે અને ત્યાં લીલા શ્રીનાથજી બાબા કરશે. તો એવા આપણા પ્રાણ પ્રિય શ્રીનાથજી બાબાને વંદન કરતા બોલો ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય. નોકરી પર રાખ્યો ને ત્યારે કામવાળાને ચિંતા હોય, મને કાઢી મૂકશે તો કાઢી મૂકશે તો. પણ 1 વર્ષ થઈ જાય અને બધાને એની આદત પડી જાય, પછી એ માલિક બની જાય. એના પ્રમાણે ઘરના બધા જ ચાલે, કારણ એને આધીન થઈ ગયા. એમ જ હરિરાયજી કહે કે સેવા કરી 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 પ્રભુને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ડર લાગે કે આ ક્યાંક સેવા છોડીને જતો ન રહે. આના વગર મારા સુખનો વિચાર કોણ કરશે? આના વગર મને લાડ કોણ લડાવશે? એવી સેવા કરીને પ્રભુને આદત પાડી દો. આ જ વશીકરણનું સાધન છે. સેવા દ્વારા પ્રભુ વશીભૂત થઈ જાય છે, એમ કહ્યું છે. અને એ સાધન મહાપ્રભુજી આપણને આપ્યું. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ જ માર્ગની રીત છે કઈ જે વ્રજભક્તોએ રીતનું આચરણ કર્યું. અને એટલે જ પહેલા કહ્યું સેવા રીત, પછી પ્રીત કહ્યું છે. ભાવના ભૂખ્યા પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને આપણે બધું મૂકી દઈએ છીએ. હું તો જે કહેતો એને કહું કે તને કહ્યું ઠાકોરજી હું ભાવનો ભૂખ્યો છું. તને પર્સનલી આવીને કે ત્યારે કઈ ન કરતો. જેને ન કરવું હોય ને લોજિકો એટલા સારા ગોતે ને કે બધાને બંધ બેસતું આવી જાય. કારણ કે આપણે તો બધાને માનીએ એટલે સમજી લો આ કોઈનો નથી, અને કોઈનું કંઈ કરવું નથી, પણ લોજિક સારો આપે. આપણે તો બધાને માનીએ પણ કોઈનું કંઈ ન કરતો હોય. એમ સેવામાં કંઈ પ્રવૃત્તિ ના આવતી હોય એટલે એમ કે બસ પ્રભુ તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો એટલે બધું સ્વીકારી લે. જો આ મન અને બુદ્ધિ એટલી ચતુર છે ને, આપણે ખોટા હોઈએ ને તો એવા સારા લોજિક આપણને આપે ને કે આપણે હંમેશા પોતાની જાતને સાચા જ લાગતા હોઈએ. આ મન સૌથી હોશિયાર, સૌથી કન્વિન્સિંગ પાવર વાળું કોઈ હોય ને જગતમાં એ તો મન છે. માણસ એટલા સરસ લોજિક આપણને આપે ને કે આપણને એમ લાગે આપણે તો સાચા જ છે, આપણને તો કરવું જ છે. આ તો આ બધી પ્રતિકૂળતાઓ, આ બધા સંજોગો, આ તો બધા લોકો અનુકૂળ નથી થતા એટલે, બાકી મારે તો કરવું જ છે. એમ કરી કરીને પોતાની જાતને આ મન એટલું સાચું ઠેરવી દે કે પછી બધો દોષનો ઠોપલો સામેવાળા પર જ ઢોળવી દે. આ તો આ બધાને કારણે નથી થતું, બાકી મારે તો કરવું જ છે. પણ એ પણ ચતુરાઈ છે. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ. એ તો સૌના મનની જાણે છે, એટલે પ્રભુ આગળ ચતુરાઈ નહીં કરવી. તો રીત અને પ્રીત, ભલે પ્રેમ ના આવે પણ રીત પકડો. કાલે રીત સમજ્યા ને એ રીતથી કરો. હું તો કહું અભાવે પણ કરો, ભાવ ન જાગતો હોય તોય કરો. કરતા કરતા પ્રભુ એક દિવસ ભાવનું દાન કરશે. પણ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશો કે ભાવ થાય પછી કરું, તો આખું જીવન એમાં જતું રહેશે. અને આપણો તો શું ભરોસો, એક દિવસ એવો ભાવ થયો બીજા દિવસે ઠાકોરને જગાવવાનો કંટાળો આવે. એક દિવસ તો એમ થાય આજે 56 ભોગ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી દો, અને બીજા દિવસે એમ થાય કે આજે કંઈ નથી કરવું. તો મનનું તો આવું છે. અને એટલે જ ઈચ્છા પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. આજ્ઞા છે ને પ્રભુની સુરક્ષા છે. હવે આજ્ઞા લીધી છે, મન નથી છતાંય કરવું તો પડશે, આજ્ઞા થઈ છે. એટલે ઈચ્છા પ્રમાણે નથી કરતા, કારણ કે ઈચ્છાનું તો શું આજે જાગે ને કાલે નાય થાય. ઈચ્છાનો તો ભરોસો શું, પણ આજ્ઞાથી બંધાયેલા આપણે બધા છે. જ્યારે પણ સેવા કરો તો મેં સેવા કરી એવો ભાવ નહીં વિચારો. આજે મેં મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું એનો આનંદ માણો. મારા વલ્લભની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય. આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી છે, એનો સંતોષ અને આનંદ માણવો ચિત્તમાં. અને એટલા માટે રીત બી જરૂરી અને પ્રીત પણ જરૂરી. કારણ કે રીત વગરની પ્રીત જ્યારે
જેમ યમુનાજીના કિનારે તમે રહેતા હો ને યમુનાજીમાં પૂર આવે ને ઘરમાં પાણી ઘૂસી જાય ત્યારે ધોળ યાદ આવે, આજે યમુનાજી પધારે અમારે ઘેર રે, આજે આનંદની હેર, આજે આનંદ, ત્યારે ધોળ યાદ આવે ના? એમ તો કાઢો કાઢો પાણી કાઢો એમ થાય. કેમ? કારણ કે સીમા ઓળંગી દીધી પછી એ પૂજનીયતા પણ એની સમાપ્ત થઈ ગઈ. એમ જ ભાવનું પણ એવું જ છે. સિદ્ધાંતોના તટોને તોડીને જ્યારે ભાવના બહાર નીકળી જાય છે ત્યારે કદાચ એની પૂજનીયતાને ગુમાવે છે. દેહની વિસ્મૃતિ જેને થઈ ગઈ છે, દેહાનુસંધાનની વિસ્મૃતિ, અને જેનું ચિત્ત પ્રભુમાં લાગી ગયું, નિરોધ સિદ્ધ થઈ ગયો, એ ભગવદીઓની વાત જુદી છે. હા, તમને મારાથી કોઈને એવું લાગતું કે હું બહુ મોટો ભગવદી છું તો તમારે જે કરવું એ કરજો. બાકી પત્રમ પુષ્પમ ફલમ તો એમ, આ બધી વાત સાચી, પણ કોના? ભક્તના હું આરોગું છું. આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈશું પછી પ્રભુ ક્યાં કઈ કહે છે, પણ હજી ભક્ત થયા નથી. ભક્ત બનવાના પ્રયાસમાં આપણે બધા છીએ, અને એટલા માટે રીત અને સિદ્ધાંતોને પકડી રાખવા જરૂરી હોય છે. અને એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ કરી સેવા કરવાની. જો શ્રી વલ્લભની ના, મારી ઈચ્છા આમ થઈ એટલે હું આમ કરું, જ્યાં સુધી હા બાધરમવા હારી ઈચ્છા, તમારી ઈચ્છા નહીં, પ્રભુની ઈચ્છા થઈ હોય અને એમણે આજ્ઞા કરી હોય પછી કોઈ સિદ્ધાંત યા કોઈ રીત આડે નથી આવતી. પણ પ્રભુની ઈચ્છા બાધક છે એ આજ્ઞાને, પણ આપણી ઈચ્છા નહીં. પ્રભુ આજ્ઞા કરે કે ના મારે આજે આ રોગવું છે, તું આમ કર, તો બધું બરાબર. માધવ ભટ્ટ કાશ્મીરી ફૂલની સેજ ને કરી આજ્ઞાનું અતિક્રમણ કહેવાય, અને સોઈ વાગી અને તીર ખાવું પડે. તો એવા ઘણા પ્રસંગો છે. તો ગઈકાલના પ્રસંગનું સ્મરણ કરતા ખાસ એ કહીશ, રીત અને પ્રીત વ્રજજનોની એ બંનેનું અનુસરણ કરી. જો અનુકરણ પણ ભગવદીઓનું એ કલ્યાણકારી જ હોય છે. આપણે ત્યાં તો કયું માર્ગ કયો, તો મહાજનો યેન ગથા સપંથા, મહાજનો જ્યાં ચાલ્યા એ માર્ગ પર ચાલવું એ જ માર્ગ છે. અને મહાજનો કોણ? આપણા ભગવતી જનો, આપણા વ્રજભક્તો, આપણા 84,252 વૈષ્ણવો. એમણે જે માર્ગ આપણને બતાવ્યો એ માર્ગ પર ચાલવું. કારણ કે આપણે ત્યાં તો લકીર પીટવાનો ઉત્સવ છે. ગોકુલનાથજીએ કહ્યું કે સેવા તો બાપ દાદા કર ગઈ, એ તો લકીર પીટતે. તો ગોકુલનાથજી એનો ઉત્સવ કર્યો કે શ્રી વલ્લભનું અનુકરણ કરવાનું સૌભાગ્ય અમને ક્યાં? આજે એમના પગલામાં પગલો મૂકી શકીએ એ પણ અમારા સૌભાગ્યનું સૂચક છે. અને એટલા માટે રીત અને પ્રીત એ જાણી, અને આજ્ઞા દરેક માટે વ્યક્તિગત હોય છે. વૈષ્ણવ માટે સભાગત આજ્ઞાઓ નથી હોતી, વ્યક્તિગત આજ્ઞા. એટલે સેવા માટે પેલા બહેનને આમ કહેલું એટલે હું આમ કરું, એ રીતે સેવામાં અનુકરણ નહીં કરું. સેવામાં બને તો વ્યક્તિગત જઈ મળી, વાત કરી, ચોખવટ કરી અને ઓથેન્ટિક પર્સન પાસેથી મેળવવું. નહીં તો શું થાય, કોઈને મળી હોય, કોઈ વડીલને આજ્ઞા આપી, પણ એમની પરિસ્થિતિ, એની અનુકૂળતા, એનું સ્વાસ્થ્ય, આ બધું જોઈને એને આજ્ઞા મળી હોય, એટલે એ બધા માટે નથી થઈ જતું. અને એટલા માટે સેવા બાબતની આજ્ઞા બને તો વ્યક્તિગત જઈને લેવી. દવાની દુકાનમાં બધી દવાઓ સારી જ હોય છે, કોઈ ખરાબ નથી હોતી, પણ આપણો રોગ શેનાથી જાય? ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં આપણને જે લખી આપ્યું હોય એ ખાઈએ તો રોગ જાય. એમ જ છે, બધા સિદ્ધાંતો, બધી આજ્ઞા ઉત્તમ જ છે, પણ એ બધા માટે નથી. હા, તમારા માટે વ્યક્તિગત પૂછી અને એ પ્રમાણે સેવા, ખાસ કરીને સેવા બાબત, સત્સંગ અને સિદ્ધાંત બાબતની તો સનાતન મહાપ્રભુજીની આજ્ઞાઓ છે. પણ જ્યારે તમારા માથે ઠાકોરજી બિરાજે છે ત્યારે વ્યક્તિગત રૂપે બેસી મળી, પૂછી અને પછી સેવાનો આનંદ કરો. તો ગઈકાલે આ સેવા બાબતની ચર્ચા કરી હતી. અને સેવા એ આપણું સૌભાગ્ય છે, આપણો ઉપકાર નથી, પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે. અને એટલા માટે ક્યારે પણ ઠાકોરજીને પોતાનું કરેલું ભજન, પોતાની ફેરવેલી માળા, પોતાની કરેલી સેવા પ્રભુને ક્યારે પણ ગણાવવી નહીં. આટલી આટલી સેવા કરી તોય તમે આમ કર્યું, ઠાકોરજી કે મેં તને કહ્યું તું કરવાનું. આટલી આટલી માળા ફેરવી તોય તમે આમ કર્યું, મેં તને માળા ફેરવાનું કહ્યું. પોતાના કરેલા ભજન, પોતાની કરેલી સેવા, પોતાનું લીધેલું નામ, પોતાના કરેલા સત્કર્મો પ્રભુ આગળ ક્યારે એમને ગણાવવાની. પ્રભુ તો અગ્નિરૂપ છે, જે નાખો એ બળી જાય.
પાપ સ્વીકારશો તો પાપ બળી જશે, અને પુણ્ય કહી દેશો ને પ્રભુ આગળ તો પુણ્ય બળી જશે. સેવા એ તો પ્રભુએ આપણને આપેલો એક મોકો છે, એક અવસર છે. એટલે હું તો હંમેશા કહું, ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. પ્રભુ સેવા ગમે તેને નથી આપતા. અને એટલા માટે અહીંયા જેટલા લોકો બેઠા છે, ખાસ બધાને કહીશ, જેના જેના ઘરે, લગભગ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, સન્મુખ જરૂર થવું. બીજું કાંઈ તમે શૃંગાર માળા આદિ બધું ન કરી શકતા હો તો જારી ભરો. પણ કે અમે તો ઓફિસ વહેલા જતા રહીએ, ઠાકોરજી પછી જાગે, એમ કરો. 2 જારી રાખો. તમે ભરીને સિંહાસન પાસે ભરીને પધરાઈને જાઓ, પછી જ્યારે ઠાકોરજી જાગશે ત્યારે તમારી જારી આ રોકશે. કરવું જ છે તો ઘણા બધા ઉપાયો છે. મને તો વ્યક્તિગત વલ્લભકુલ પાસે બેસી અને ચર્ચા કરો કે મારી આવી પરિસ્થિતિ છે, શું કરું, હું કેમ ભગવત સેવા કરીશું. દૂર દૂર બેઠકજીઓમાં નાઈ જારી ભરવા જઈએ, પણ ઘરે ઠાકોરજી છે એની જારી આપણે ક્યારેય ન ભરીએ. તો આ તો એક મોકો છે, એક લાભ છે, એક અવસર છે. મહાપ્રભુજીએ કેવો સુંદર મોકો, એક તક આપણને આપી છે. ભાઈઓ આમ બહુ, અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? કે ઘરવાળા. એટલે પ્રસન્ન થાય, કરે તો સારી જ વાત છે. પણ દરેક વ્યક્તિએ, આપણે બધા ઠાકોરજીના સેવક છીએ, અને આ મોકો આપણને ઘરે મળ્યો છે, તો કેમ નહીં, આનો લાભ કેમ ન લઈએ? આ તક, આ અવસર આપણું સૌભાગ્ય છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. આપણા વડીલોએ આ ભગવત સેવા કરીને આ માર્ગને જીવંત આપણા ઘરે રાખ્યો છે, તો એનો અવસર જરૂર લઈએ. તો આ વિષયને અહીંયા વિરામ આપું. આજનો વિષય થોડું ગિરિરાજ બાવાનું સ્વરૂપ અને પછી શ્રીનાથ બાવાનું સ્વરૂપ, ચરિત્ર, લીલા, આ બધાનું દર્શન કરીશું. આ 7 દિવસનો વિવિધ વિષય સાથેનો એક સુંદર સત્સંગ, કે રોજ નવા નવા વિષય. એટલે જ મેં ગઈકાલે કહ્યું કે એક દિવસ પણ ચૂકશો એટલે ભાગવત સપ્તાહ જેવું નહીં હોય કે 3 દિવસ છે 10મો સ્કંદ આવશે ત્યારે સાંભળી લઈશું. અહીંયા તો રોજ નવા નવા વિષય હશે, એટલે જે દિવસનું ચૂક્યા એ દિવસનું કહ્યું. आइए प्रवेश करते हैं गिरिराज बाबा के स्वरूप की चर्चा में. અને ત્યારબાદ, કારણ કે જેના હૃદયમાંથી શ્રીનાથજી પ્રગટ થયા છે એવા ગિરિરાજ બાબાના સ્વરૂપનું વર્ણન, એમના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય સ્વરૂપની થોડી ચર્ચા કરીશું. પ્રાગટ્યની થોડી કથા, એનું અવલોકન કરીશું. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ બધાના પ્રમાણે આ સ્વરૂપોનું અવલોકન કરીશું. આકાર તો બધા જોઈ શકે છે, પણ સ્વરૂપ બધા જાણી શકતા નથી. વ્યક્તિને જોઈ શકાય, પણ એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એનું સામર્થ્ય, એના ગુણ એ જાણવા માટે એના થવું પડે, અને ત્યારે એના સ્વરૂપને સમજી શકાય. અને ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આ બંને સ્વરૂપોને, આ બંને શબ્દોને સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ. પુષ્ટિ માર્ગમાં આકારની મહત્તા નથી, સ્વરૂપની મહત્તા છે. લોકો આકારમાં, આજે જેમ પ્રવાહ ચાલે ને એમ થાય કે આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી. એટલે ઠાકોરજીનો આકાર વધારવાથી કૃપા વધારે થાય એવું હોય કે 5 ફૂટના હોય તો 100% કૃપા કરે, 2.5 ફૂટના હોય તો 50% કૃપા થાય, આવું હોય? ભગવાનનો આકાર વધારવાની મહેનત ન કરો, શ્રદ્ધા મોટી કરો. ભગવાનને મોટા કરવાની જરૂર નથી. શ્રદ્ધા મોટી થશે તો અંગુષ્ઠ માત્ર લાલનમાં પણ સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજીનો અનુભવ થશે. સ્વરૂપો વધારવાની એ જરૂર નથી. ઘણીવાર લોકોને એ પણ દેખાદેખીમાં એમ થાય, ઓ લાલન ચિત્ર સૌ તો પધાર્યું, હવે લાલન પધરાવો, ભાઈ લાલન, હવે મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવો, હવે યમુનાજી તો બિરાજતા હોય, પેલાની તો લોટીજી બિરાજે છે, હવે લોટીજી પધરાવો. ઓહો, પેલાને ત્યાં તો ગઈ ને ગિરિરાજજી બિરાજતા હતા, હવે ગિરિરાજજી પધરાવો. ભાઈ કે હવે મંદિર નાનું પડે છે, હવે તો કઈ થઈ શકે એમ નથી. તો याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो. हमारे यहाँ तो का स्वरूप निष्ठा થાય ને, જે દિવસે તમને સ્વરૂપ નિષ્ઠા તમારા સેવ્યમાં થઈ ગઈ,
તો એમાં જ તમને ગિરિરાજજી, એમાં જ તમને વલ્લભ, એમાં જ તમને યમુનાજી, એમાં જ તમને વ્રજમંડલ, આ સર્વનો અનુભવ સ્વરૂપ નિષ્ઠા થવાથી તમારા સેવ્યમાં તમને થઈ જશે. એટલે બહુ વધારે ભેગું કરવાનો પ્રયાસ ન કરો, નિષ્ઠા વધારવાની કોશિશ કરો, શ્રદ્ધાને એકાગ્ર કરવાની કોશિશ કરો. 10-10 ફૂટ ખાડો ખોદો, 10 જગ્યાએ પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. આપણે બધા વિસ્તાર વધારવાના પ્રયાસમાં હોઈએ છીએ. આય લઈ આવું, આય લઈ આવું, આય લઈ આવું, અને પછી મંદિર એવું ભરી દઈએ, અને પછી એમ થાય કે હવે તો પહોંચી નથી વળાતું, શરીર ચાલતું નથી ને, તો કોણે કહ્યું તું આટલું બધું વધારે? પછી થાકી જાય માણસ. જ્યાં આનંદ કરવા જવું જોઈએ ત્યાં જતા ભય લાગે, થાક લાગે, શ્રમ લાગે. કેમ? કારણ કે નિષ્ઠા ન વધારી, વિસ્તાર વધારે. તો એટલી નિષ્ઠા કરી દો. हमारे तो वार्ता साहित्य में आप देखो, वह बालकृष्ण लाल भी मदन मोहन लाल हो गए, क्योंकि स्वरूप निष्ठा थी. સ્વરૂપ નિષ્ઠા હતી તો જે ભાવ થાય એવો સ્વરૂપ થઈ જાય. એ જ તમારે ઠાકોરજીને ધ્યાનથી જોજો ને, મહાપ્રભુનો ઉત્સવ હશે ને ત્યારે એમના મુખારવિંદમાં તમને વલ્લભ દેખાશે. યમુનાજીનો ઉત્સવ હશે ત્યારે તમારા લાલનના મુખારવિંદ જોજો, યમુનાજી જેવું લાગશે. આપણે ત્યાં એટલે જ તો જુદા જુદા ઉત્સવના જુદા જુદા શ્રૃંગાર હોય છે. તો નરસિંહ ભગવાનમાં જ્યારે એ વાઘાંબર આદિ પેલું જ્યારે ધરવા સાજને કેવું આવે ત્યારે તમારા લાલન તમને નરસિંહ જેવા લાગે. દરેક ઉત્સવમાં એ પ્રકારના એ ઉત્સવ પ્રમાણેના વસ્ત્ર શ્રૃંગાર આદિ આવે. આજે રામ જયંતિ આવે તો ઠાકોરજી ને પંચામૃત આદિ થાય, દશેરા આવે તો ઢાલ તલવાર ધરે, એમ લાગી જાણે રામ બનીને યુદ્ધ જીતીને ના આવ્યા હોય. આમ દરેક ઉત્સવમાં વિવિધ પ્રકારનો ભાવ આપણે ત્યાં કરીએ છીએ. એ કેમ? કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે, અને સ્વરૂપ નિષ્ઠાને કારણે સર્વના અનુભવ તમારા સેવ્યમાં તમને થાય છે. એટલે આ વાત યાદ રાખવી કે સ્વરૂપ નિષ્ઠા વધારો, વિસ્તારની વધારો, નહીં તો શ્રમિત થઈ તો ઠાકોરજી આપણો આનંદ છે. અને એ પ્રસન્નતા, એ આનંદ ક્યાંક બહુ વિસ્તાર વધારીને આપણે આપણું લક્ષ્ય, આપણી સ્વરૂપ નિષ્ઠા ગુમાવી ન દઈએ. અને એટલે એ સેવ્યમાં સર્વ સ્વરૂપો બિરાજમાન છે. ગુસાઈજીનો ઉત્સવ આવશે તો ગુસાઈજી જેવા લાગશે. તમે ભાવથી અને ધ્યાનથી જોજો. તમે જ્યારે એ સામગ્રી આરોગાવો ને ત્યારે પ્રભુ એ સ્વરૂપ ધારણ કરીને ઉત્સવની સામગ્રી આરોગે છે. આવો આનંદ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને આપ્યો છે. તો આકાર અને સ્વરૂપનો ભેદ સમજવાનો. આંખેથી દેખાય એ આકાર, પણ હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ વર્ણિનું છે. યમુનાજી નદી આકારે દેખાય પણ સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. મહાપ્રભુજી મનુષ્ય આકારે દેખાય, સન મનુષ્યાકૃતિ, પણ આપનું સ્વરૂપ તો વૃંદાવન સંપત્તિ અંગ અંગે. હમારા ગુસાઈજી પ્રભુ સપ્ત શ્લોકીમાં કહે છે ને, સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન પુરવાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય ધારણ કરેલા એ પ્રભુ ધર્મી સ્વરૂપ. તો આ સ્વરૂપની વાત છે. જેમ મિશ્રીનું કોઈ ફૂલ બનાવો, જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના બનાવીએ, પાંદડા હોય, ડાળી હોય, બધું જ હોય, પણ કોઈ પણ ખૂણાથી ચાખો તો એમાં મિશ્રીનો જ સ્વાદ આવે. કારણ કે સ્વરૂપ મિશ્રીનું છે. એમાં જેટલા સ્વરૂપો છે તો રસો વૈશ, એવા પ્રભુના જ સ્વરૂપો. આમાં ભેદ નથી, અને ભેદ બુદ્ધિ ક્યારે રાખવી નથી, અને રાખવી ન જોઈએ. મહાપ્રભુજી શ્રી હરિરાય મહાપ્રભુ તો આજ્ઞા કરે, મહાપ્રભુજી, યમુનાજી, ઠાકોરજી, આ બધા સ્વરૂપોમાં જે ભેદ બુદ્ધિ રાખે એને આસુરી જાણે. આ તો ભિન્ન ભિન્ન લીલાના આસ્વાદ કરવા માટે એ જ પ્રભુએ ધરેલા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. તો એ સ્વરૂપની ચર્ચા કરીશું. આકાર
પાસે જઈને તમે પૂજન આદિ કરો છો, પણ સ્મરણ કરો ત્યારે એ સ્વરૂપનું સ્મરણ થાય છે. તમને કહીએ આમ ગિરિરાજજીનું સ્મરણ કરો, શ્રી વલ્લભનું સ્મરણ કરો, યમુનાજીનું સ્મરણ કરો. તમને યમુનાજીનું સ્મરણ કરવાનું આમ કહું તો તમે આમ નદી પ્રવાહને ધ્યાન કરો, તમને તો આગળ સીધું ચિત્ર આવે ને સખી સ્વરૂપનું. હાથમાં કમળની માળા લઈને યમુનાજી જઈ રહ્યા છે, તો ચિંતન એ આધિ દૈવિક સ્વરૂપનું થાય. અને અત્યારના સમયમાં હવે જોવા જઈએ કે જ્યારે વ્રજની પરિસ્થિતિ આવી થઈ રહી છે, સમાજમાં સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડતી હોય છે. આજે સામર્થ્ય દરેકનું એવું છે કે બધા 100 લીટર ચડાવી શકે એમ છે દૂધ, પણ હવે વિવેકની જરૂર છે. ક્યાંક ચડાવેલા દૂધથી ગિરિરાજજીને શ્રમ તો નથી પડતો ને, હવે એના વિચારની જરૂર છે. અને એટલા માટે કારણ કે જ્યારે યમુનાજીના ગિરિરાજજીના જ્યારે સ્વરૂપો પૂજન દ્વારા જ જ્યારે પોતાના સ્વરૂપને ગુમાવી રહ્યા હોય, એટલે હવે આપણે બધા નક્કી એવું કરવું જોઈએ. મને એમ લાગે, આ તો મારો ભાવ, કે વ્રજમાં જાઓ, વર્ષમાં તમે 5 વાર જતા હો, પણ પૂજન એક જ વાર કરો, અને એ પણ આપની પ્રસન્નતા રહે એનો વિવેક કરીને. બેસીને 41 પદને જો આપણા આચાર્ય ભગવદી જનોએ કેવા સુંદર સુંદર આપણને સ્તોત્ર, પાઠ, કીર્તન આ બધું આપ્યું છે. અને આધિદૈવિક સ્વરૂપનું ચિંતન કરો તો કેવા પ્રસન્ન થાય યમુનાજી, કેવા પ્રસન્ન થાય ગિરિરાજજી. તો હવે વિચાર આપણે બધાએ કરવો જોઈએ કે મૂળ તત્વોનું કેમ સંરક્ષણ થાય, એનો વિવેક આપણે બધા રાખીએ.